શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज तरण की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને બધાય શીતોપચાર, પણ આવો તાપ, આવી ગરમી, તો આ બરોડા વૈષ્ણવ 15 જણા નરોડા વલ્લભના ઝારીજી પહેર્યા, અસરવામાં બધું રળિયામણું ગુસાઈજી, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલને, ગિરિરાજ બાવાને, ગોપીનાથજી, તિલક બાવાને, વહુજીને બધાના દર્શન કર્યા. અને પછી ફોન આવ્યો, ઈલાબેન મળવા આવીએ. મારા વાલા કોઈ વૈષ્ણવ ના પાડે ખરું? એ કે ના, તડકો બહુ છે અને બપોરનો ટાઈમ છે તમારે સુવાનો. મેં તો મારા વાલા, તમને લોકોને બરોડાથી 5 વાગે નીકળેલા ને તડકો ન લાગે તો અમને ઘરમાં બેઠા થોડો લાગે. અને આજે હું રાજી થઈ કે આયે મેરે નંદન નંદન કે પ્યારે. 15 જણા હતા, બધાના ઘરે ઠાકોરજી પુશ કરાવેલા, અને બધા 45 થી 55 વર્ષના, આખું એમનું મંડળ. અને બધાય જે ભાવનાની વાતો કરતા હતા કે જે ઠાકોરજીમાં કેવો લાડ લડાવતા હતા, પ્રગટ કરે રસ જાય. પરંતુ જે બધા ચર્ચા થઈ પ્રભુના તત્સુખ રીત થઈ. એક વાક્ય કોઈ લૌકિક નથી બોલ્યો. 2 સવા 2 વાગ્યાના આવ્યા હતા, 3:45 ગયા. પણ એ જે 1.5-2 કલાક એમની યારે બેઠી, ત્યારે મને એમ થયું કે પુષ્ટિ માર્ગ વલ્લભે જે પ્રસ્થાપિત કર્યો છે એનું અનુસંધાન 4 બાજુથી મળે છે. કે આજે 15 જણા, કોઈના માથે ઠાકોરજી નહીં એવું નહીં. અને બધાય જે પ્રશ્નની રમઝટ જામી, એમાં એક જ વાત કે પ્રભુને સુખ કેવી રીતે થાય. આજે થોડું ઓલું બ્લડ રિપોર્ટ ને બધું કરાવવા ગયા હતા એટલે થાકીને થઈ ગઈ હતી, પણ વૈષ્ણવ આવ્યા તો પાછી પ્રફુલ્લિત થઈ ગઈ. નહીંતર આજે તૃપ્તિને એવું લાગતું હતું કે મમ્મી તમે ડલ છો, સૂઈ જાઓ એમ. પણ પ્રસાદ લઈને સીધી એમની હારે બેઠી. હજી તો 4 વાગે અંદર આવી, દવા પીને 4:15 4:30 સૂતી. ત્યાં બીજા વૈષ્ણવ આવ્યા. કેલાબેન સત્સંગમાં બોલે છે કે 5 થી 6 વૈષ્ણવ મળવા આવે, એટલે અમે સેટેલાઇટથી આવ્યા. આયે મેરે નંદન નંદન કે પ્યારે. થોડુંક 4:30 સૂતા પછી 5 વાગે ઉઠવું પડે એટલે એમ થતું હતું કે હવે, પણ હરિગુરુ વૈષ્ણવની કૃપા હોય તો વૈષ્ણવ આપણા ઘરે આવે. બાકી આપણા ઘરે કોણ આવવા બેઠું છે? આપણા ઘરે આવે છે એનું કારણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે. એક બેન જ કહેતા હતા, કેવી બીક લાગતી હતી, પણ તમે અમને સમજાવ્યું ને કે આપકે રસ મેં જો રહે મસ્ત વો હે અપરસ. હવે જે એક બીક હતી, છોકરાઓને એવું થતું, ના હો મમ્મી આપણે પુશ કરાવો એટલે તમે આઘાર્યો આઘાર્યો આઘાર્યો. મેં તો વલ્લભ કોઈને આઘાર્યો કહેવત છે જ નહીં. વલ્લભ બધાને એક જ કહે છે, ગુસાઈજી વલ્લભ, હરિરાયજી, ગોકુળનાથજી, દ્વારકેશજી, પુરુષોત્તમ, તુમ આવો રી તુમ આવો, મંગલ ગાવો રી ગાવો. બધાને એક જ કહે છે, આવો રી આવો. એક કે જગ્યાએ ક્યાંય છે તું જાઓ રી જાઓ, આગા જાઓ, અડતા નહીં.
એ આઘા જાઓ અને અડતા નહીં તો આખા પુષ્ટિ માર્ગને બધાને દૂર કરી દીધા છે. હા, પવિત્રતા ચોક્કસ, એના વિના તો ચાલે જ નહીં, પવિત્રતા વિના તો. પણ એવું આઘા રહેવાનું વલ્લભે નથી કહ્યું. હવે ઘરમાં છોકરાઓ હોય એ કોનાથી આઘા રહે? હવે સ્કૂલે જતા હોય, નાઈને આવી જાય, બા આજ વહેલા જગાડો છે? હા બેટા. જારી ભરવા આવી જાઓ. હવે રવિવાર હોય તો ઓટોમેટિક એને અસારવા આવવાનું મન થાય. પણ હું કહું, એમ જારીજી ના ભરાય, અપરસના કપડાં પહેરી આવો, આમ કરી આવો. એ સમજી જાય કે આ આપણા કામનું નથી. અને મોટા થાય એટલે પછી એને દુસક લાગે છે, બીજે જવા જ માંડે. ના મારા વાલા, વલ્લભે આવું કહ્યું જ નથી. વલ્લભે એક જ વસ્તુ કીધી છે કે તમારો ભાવ હોય ને, ઓલા વાઘાજી રાજપૂત લશ્કરમાં હતા. આ વાર્તા બધાય જાણે છે, 252ની ગુસાઈજીની. હવે ઠાકોરજીને તવા પૂરી ધરી હતી. તવા પૂરી એટલે પૂરણપોળી. હવે ઠાકોરજીને સહેજ ઘી ઓછું પડ્યું એટલે ગળે ચોંટવા માંડ્યો. પ્રભુ તો ફૂલથી વધુ કોમળ, ઠાકોરજી તો માખણથી વધુ કોમળ. એટલે વાઘાજી રાજપૂત ઘોડા ઉપર હતા ને કે અરે તે મને આ કેમ ઘી નું ધરાવ્યું, મારે ગળે ચોટે. અડધેથી પાછા આવ્યા, બજારમાંથી ઘી લઈને જોડા પહેરી સીધા ઠાકોરજીને ચોટતું હતું તો ઘીની ધાર કરી દીધી. મારા વાલા ક્ષમા કરજો, હવે બોડી ન રોકો. ઓલા વૈષ્ણવ બહાર બેઠા ત્યાં હાલવા માંડ્યા. આને તો કોઈ છે અપરસ નહીં, વિચાર નહીં, કોઈ આચાર નહીં. આના ઘરે કાંઈ કણકો ન લેવાય, જડે ન લેવાય. ગુસાઈજી કે એના આચાર જોયા, એનો ભાવ જોયો. તો ભલે આપણે તો હજી વાઘાજી રાજપૂત સુધી નથી પહોંચ્યા, આપણે કંઈ જોડા પહેરીને ના જઈએ, પણ નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને જાઓ, તમને ભાર નહીં લાગે. આ ભાર લાગે છે એનું કારણ જ આ છે. પુષ્ટ કરાવી એટલે ટેન્શન થાય, અપરસમાં શું કરવાનું ને અડી જવાય ને હાથ કેટલી વાર ખાય. અલે મારા વાલા, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવો, તમારે કાંઈ બીજું કરવાની જરૂર નહીં. 3 જ ધ્યાન રાખવાનું: નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો, ટાઈમમાં હોય તો 4 દી પાડો, અને પ્રસાદીને અડી જાઓ તો હાથ ખાસા કરો. આ વલ્લભની અપરસ છે. આમાં ક્યાં તમને નડ્યા ઠાકોરજી? તો જે નથી પધરાવતા, મને અપરસનું ઘણા એમ કે મારે પછી પાછળ કોઈ કરવાવાળું નથી એટલે પુષ્ટ નથી કરાવતી. તમારી આટલી બધી મિલકત હોય, ફાર્મ હાઉસ હોય, ગાડી હોય, તોય ચિંતા કરો કે મારી પાછળ કોઈ છે નહીં. એ બધી વ્યવસ્થા કરી દે તો ત્રિલોકનો નાથ છે એની વ્યવસ્થા કરી લેશે પાછળ. તમે શું કામ ચિંતા? એ બાનું તમારું હાવ ખોટું છે. ઘણા આવે એવાય આવે, એટલે બેન પોસ્ટો કરાવો, પણ મારી પાછળ પછી કોણ? મેં તો અમારી પાછળ અમને ખાતરી છે, અમારે તો ઠાકોરજીની કૃપા છે કે ભાઈ કરશે. પણ ઘણા એવા છે ન કરતા હોય, સામુય ન જોતા હોય. આજે જ એક બેનનો ન્યુયોર્કથી ફોન અહીંયા આવી ગયા છે, પણ ન્યુયોર્ક રહે છે. હવે એ કે સત્સંગ સાંભળું ને એટલી વાર મને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થાય, પણ મારો દીકરો ના જ પાડે. એ કે મમ્મી એ બધામાં ન પડતી. કે એનું કારણ એ છે ઈલાબેન કે ગામડે બા દાદા ભેગો રહ્યો હતો ત્યાં તો એટલી બધી કડક અપરસ કે આખો દી એને કે આઘો રે, અડતો નહીં, આમ ન કરતો, અંદર ન આવતો, પાણી પીવું હોય તો કહેજે. હવે એવામાં મોટો થયો ને એટલે એના મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે આમાં પડાય નહીં,
આખો દી આઘાર્યો ને નાવાનું ના હાથ ખાસા કરવાના ને. મમ્મી તું ના પધરાવતી. મમ્મી આપણે ઠાકોરજી નથી પધરાવા. હવે એ કે મને આ સત્સંગ સાંભળું ને તમે કહો ને આપણે માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે છે, તો મનમાં બહુ અફસોસ થાય. હવે અમેરિકામાં એક 80 વર્ષના બા, હવે એમના ઘરે ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બિરાજે. હવે એ સાજા માંદા થાય ને એટલે એમના એક સખી હતા, એમના ઘરે ઠાકોરજી પધરાવે ને હોસ્પિટલાઇઝ થાય. હવે એવું બન્યું ઈલાબેન એકવાર, હમણાં 2 મહિના પહેલાંની જ વાત છે. એ જેના ઘરે પધરાવતા હતા એ હતા નહીં. હવે એને ખબર એની બેનપણી હું છું, એટલે મને ફોન આવ્યો, બેન મને આ જરાય સારું નથી લાગતું, તું મારા ઠાકોરજી પધરાવી જઈશ? મેં કીધું હા. એટલે હજી તો હું પધરાવવા જાઉં એ પહેલાં સમાચાર આવ્યા કે બા તો લીલામાં પહોંચી ગયા. હવે એનું ઘર અમેરિકામાં મારા ઘરથી 1.5 કલાકનો રસ્તો. હવે મને તો ડ્રાઈવ કરતાં આવડે નહીં. મારા દીકરાને કીધું કે સારું લાવ પધરાવ્યો, મારો દીકરો પધરાવ્યો. હવે મારે તો પુશ કરેલા હતા નહીં. એ ઠાકોરજી ઘરે આવ્યા એટલે મેં એની વહુને કીધું કે હવે આ શું કરવાનું? એ કે ગમે ત્યાં સનાતન મંદિરમાં મૂકી આવો, અમારે લેવા નહીં તો દેવા. અમે આ બધા માનતા જ નહીં, અમારી પાસે આવો વેસ્ટ ઓફ ટાઈમ છે જ નહીં. એટલે કે મેં હવે કીધું શું કરું? હવે એ દરમિયાન મારા મિસ્ટર અહીંયા ઇન્ડિયામાં પડી ગયા, એટલે મારે તાત્કાલિક આવવું પડ્યું. હવે મારા ઠાકોરજી હું આવી, મારા મિસ્ટરને મળી અને તરત પુશ થઈ ગયા. તો આ ઠાકોરજી પધાર્યા અને મારા ઠાકોરજી પુશ થઈ ગયા. હવે ઈલાબેન મારા દીકરાએ કીધું ફોન કરીને કે ઓલા બાવાળા ઠાકોરજીને તું ક્યાંય પધરાવતી નહીં, કોઈ મંદિરમાં મૂકતી નહીં. મમ્મી આપણા ઘરે આખા કરીને એ બાએ મોકલા છે, એટલે હવે તું આપણા ઘરે જ રાખજે ગુરુની આજ્ઞા લઈને. મારો દીકરોય માનવા માંડ્યો, જે ના પાડતો હતો એનો જ આગ્રહ કે ઠાકોરજી પુશ થઈ ગયા, હવે તું આરામથી સેવા કર, અહીંયા આવતોય કર અને ત્યાં હોય તોય કર. તો મારે તમને એ કહેવું છે કે ઠાકોરજીને પધારવું હોય અને દીકરામાંય ભાવ વધારવો હતો તો કેવી લીલા કરી. અત્યારે પુષ્ટ થયેલા ઠાકોરજી, જેનું મને સ્વપ્ન હતું પણ પૂરું થાય એવું નહોતું, કારણ કે દીકરો ના પાડે એટલે આપણે સામાન્ય રીતે ના કરીએ. હવે દીકરાએ ઈચ્છા કરી દીધી, આગ્રહ કર્યો, ઈચ્છા નહીં. મમ્મી ઠાકોરજી તો આપણા ઘરે જ રહેવા જોઈએ. એટલે કે મારે તમને આવા, મેં તો ભલે કરી મારવાલા, તમે બધા આવા અનુભવો કહો તો હું રાજી થાઉં અને હું બધાને શેર કરું કે જો પુષ્ટિ માર્ગ આવું બને જ. પુષ્ટ કરાવી લ્યો, જરાય ચિંતા કરવાની જરૂર નથી.